સુરતના પાલ સ્થિત આઈટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક ચોરી કરી તેનો દુરુપયોગ કરીને તેની નકલી આરસી બુક બનાવીને લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ડબોલીમાં અંકિત વગાસિયા નામનો વ્યક્તિ પોતાના રહેણાંકના ફૂલે પર આઈટીઓ કચેરીના લાયસન્સ વગર કોમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડવાળી નકલી આરસી બુક બનાવે છે. તેથી ત્યાં તપાસ કરતા કોમ્પ્યુટર અને 370 સ્માર્ટ કાર્ડ સહિતનો 92,610નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં જીતુ પટેલ 30 વર્ષથી આઈટીઓ એજન્ટ તરીકે કામ કરતો હોવાથી કોઈને ખબર ન પડે તેમ આઈટીઓના રેકર્ડ રૂમમાં જમા કરેલ સ્માર્ટ કાર્ડવાળી જૂની આરસી બુક ચોરીને લઈ આવતો હતો, જે અંકિત વઘાસિયાને આપી હતી. આ જૂનીમાંથી ડુપ્લિકેટ નવી બુક બનાવીને અશોક ઉર્ફે બાલો કાછડિયા તેમજ સતીશ જિલ્લા સહિતના લોકો ફાઇનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરીને સવજીને ગાડી વેચતા હતા. આમ સમગ્ર ખેલ ચાલતો હતો. 1.5 વર્ષ પહેલા નિમેશ ગાંધી પણ આ પ્રકારનો ખેલ કરતો હોવાનું ટોળકીની જાણમાં આવ્યું હતું. સમગ્ર મામલો ધ્યાને આવતા આઈટીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ આરોપીઓએ ગાડીઓના હપ્તા ન ભરનાર લોકોની ગાડીઓ ઉઠાવી લઈને બેંક સાથે સેટલમેન્ટ કરીને એનઓસી મેળવી લઈને ડુપ્લિકેટ આરસી બુક બનાવીને તે અસલી હોવાનું કહીને આઈટીઓમાં નામ ટ્રાન્સફર કરાવી લીધા હતા. વળી બીજા પુરાવા કોઈના હાથમાં ન આવે તે રીતે નાશ કરી નાખતા હતા. સમગ્ર છેતરપિંડી આચરતા હતા. 10 अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित वगासिया नाम के एक आदमी के पास से जो डबोली गांव में रहता है सिंगनपुर एरिया में, उसके पास से 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया. उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड्स उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में एजेंट के तरीके से जाता आता है और काम करता है. इन दोनों के ऊपर जब डीसीबी के अधिकारियों ने और इंक्वायरी की तो एक बहुत बड़ा रैकेट और कॉन्स्पिरेसी निकल कर आई, जिसके तहत 11 अगस्त की शाम को एफआईआर दर्ज हुई है डीसीबी पुलिस स्टेशन में सूरत में. और अब ये इन्वेस्टिगेशन डीसीबी सूरत के पास ही है. कितने समय से कर रहे हैं? काफी समय से कर रहे थे. अब तक इन लोगों ने करीब 200 गाड़ियों के नकली आरसी बुक्स बनाकर ओरिजिनल की तरह से उसको नए ओनर्स को दिया है. इनका एमओ ऐसा था कि ये लोग जो गाड़ियों का लोन का चेक बाउंस हो जाता है या जो ओनर्स अपना लोन नहीं पे कर पाते हैं, ऐसी गाड़ियों को आइडेंटिफाई करते थे. उन गाड़ियों को सीज करके बैंक को न देकर उनका लोन सेटलमेंट कराकर અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.